નમસ્કાર ખેડૂત મિત્રો, ખેડૂત પરિવારમાં આપનું હાર્દિક સ્વાગત છે. આજે હું તમને જે તમારે ખેતીવાડીમાં સાધન પાસ થયું છે તે સરકાર માન્ય છે કે નહીં તે આપણે આજે ચેક કરશું. વિવિધ ઘટકો માટે એમ્પેનલ ડીલરો અને કંપનીઓ. સાદી ભાષામાં સમજીએ તો ખેતીવાડીમાં તમે લીધેલ સાધન સરકાર માન્ય છે કે નહીં એ આપણે આજે ચેક કરવાનું છે. લાયેલ સાધન કંપની માન્ય છે કે નહીં એ ચેક કરવાનું છે. અને આપણી આજુબાજુના ડીલરો વિશે માહિતી મેળવવાની છે. સરકાર માન્ય કંપની અને ડીલરનું લિસ્ટ દર વર્ષે સરકાર ઓનલાઈન આ ખેડૂત પોર્ટલ ઉપર મૂકતા હોય છે. આપણે જે વસ્તુ પાસ થયું છે તે આપણે ઘરે બેઠા ચેક કરવાનું છે કે કેટલી કંપનીઓ માન્ય છે અને કેટલા ડીલરો પાસેથી આપણને આ વસ્તુ સાધન મળશે. તેના વિશે આજે આપણે લાઈવ વિડીયો જોઈશું. તો સૌપ્રથમ ગૂગલ ઉપર આપણે આ ખેડૂત પોર્ટલ એ રીતે ટાઈપ કરવાનું છે. ટાઈપ કરતાં એક બીજું પેજ આવશે, એના ઉપર ક્લિક કરવાનું છે. સરકાર શ્રી દ્વારા જાહેરાત આવી એ કાઢી નાખવાની છે. અને પહેલા જ નંબરે ઇનપુટ ડીલરો એના ઉપર ક્લિક કરવાનું છે. એના ઉપર ક્લિક કરતાં આવું આપ એક પેજ ખોલશે. એમાં નીચે લખેલું છે ઘટકો માટે એમ્પેનલ વેન્ડર્સ. એના ઉપર ક્લિક કરવાનું છે આપણે. એના ઉપર ક્લિક કરતાં આપણને એક આવું નવું પેજ જોવા મળશે, જેમાં જૂથ પસંદ કરો. તો આપણે ખેતીવાડી યોજના પસંદ કરી અને જોવા માટે ક્લિક કરો, એના પર ક્લિક કરવાનું છે. એના પર ક્લિક કરશો તો આપણને એવી જુદી જુદી વિગતો જોવા મળશે. ખેતીવાડીની જેટલી પણ યોજનાઓ ચાલુ હશે, ઘટકો હશે તે આપણને જોઈ શકો છો. એમબી પ્લાવ, કલ્ટિવેટર, પાઇપલાઇન, ચાપ કટર, ટ્રેક્ટર, તાડપત્રી, પંપસેટ, પાક સંરક્ષણ સાધન, પાવર થ્રેશર, પોટેટો ડિગર, બ્રશ કટર, માલવાહન વાહક એટલે કે ચોટાઈથી, રોટાવેટર. આવા 54 ઘટકો વિશે લિસ્ટ આપેલું છે. એની સામે કંપનીઓ આપેલી છે કે કેટલી કંપનીઓ આનું ઉત્પાદન કરે છે, તે બાજુમાં એના આંકડા લખેલા છે. તમારે એ આંકડા ઉપર ક્લિક કરવાનું છે જે તમારું સાધન પાસ થયું છે તે. એના ઉપર ક્લિક કરશો એટલે તમને કંપનીનું નામ, જેટલી કંપનીઓ છે તેમાં જોવા મળશે. દાખલા તરીકે આપણે અંડરગ્રાઉન્ડ પાઇપલાઇનનું જોયું, એમાં 44 કંપનીઓ આ પાઇપલાઇન બનાવે છે એ માન્ય છે. એમાં જોવા જઈએ તો એક્ટિવ, એપોલો, બાલસન, આ બધી કંપનીઓ અંડરગ્રાઉન્ડ પાઇપલાઇનમાં માન્ય છે. આ કંપની માન્ય છે તો એ કયા કયા મોડલની પાઇપ બનાવશે તે બાજુમાં આપેલું છે. તેના પર ક્લિક કરી આપણે મોડલ ચેક કરવાનું છે. તો એની માહિતી આપણે જોઈ શકો છો. મોડલનું નામ, જો તે કંપની કઈ મોડલની પાઇપ બનાવે છે, 90 mm, 110 mm જે બનાવતી છે તે ઓનલાઈન મૂકેલી છે. સ્પેસિફિકેશન જોઈએ તો પાઇપલાઇનની ખાસિયત શું છે, મળવાપત્ર સહાય ગણતરી યુનિટ, તમને કેટલો મળવાપત્ર છે યુનિટ દીઠ, અને સરકાર માન્યની અંતિમ તારીખ કે ક્યાં સુધી આ લિસ્ટ માન્ય રહેશે તેની તારીખ ત્યાં આપેલી છે. હવે આપણે બેક જઈએ. બેક ઉપર ક્લિક કરતાં આપણે જોવા મળશે ડીલરોનું લિસ્ટ.
કંપની જોઈ, મોડલ જોઈ. હવે આપણે ડીલરો કે આપણા નજીકના વિસ્તારમાં ક્યાં ક્યાં પાઇપલાઇન મળે છે, કઈ કઈ દુકાન માન્ય છે તે આપણે જોઈ શકો છો. એમાં ડીલરનું નામ આપેલું હોય છે, જિલ્લો આપેલો હોય છે, તાલુકો આપેલો હોય છે ને ગામ પણ આપેલું છે. અને છેલ્લે આપણે મોબાઈલ નંબર પણ આપેલો છે. મોબાઈલ નંબર આપણે લઈ અને ડીલરને ઘરે બેઠા પણ ફોન કરીને માહિતી મેળવી શકીએ છીએ કે આપણને એમાંથી કેટલી કિંમત છે અને કેટલી આપણને સહાય મળવાપાત્ર છે, એ બધી ગણતરી આપણે ઘરે બેઠા કરી શકીએ છીએ. આમ આપણને તમામ માહિતી આપણને ઇનપુટ ડીલરો અને કંપનીઓ વિશે આપણને માહિતી મળી રહે છે. આપ જોવો છો વિડીયોમાં આપણે બીજા એક ઘટક વિશે માહિતી મેળવવા માટે આપણે બેક જઈશું, જેથી તમને સરળતાથી માહિતી મળી રહે. એવું જ એક આપણે બીજું એક ઘટક ટ્રેક્ટર વિશે માહિતી જોઈએ તો ટ્રેક્ટરમાં કેટલી કંપનીઓ માન્ય છે તો અહીં આપેલી છે. આપ જોઈ શકો છો. જોન ડિયર છે, ઇન્ડો ફાર્મ છે, મહિન્દ્રા છે, કુબાટો છે. આવી ટ્રેક્ટરની વિવિધ કંપનીના ટ્રેક્ટર માન્ય છે. તેના મોડલ અને ડીલરો બાજુમાં જ આપેલા છે. આવી રીતે આપણે વિવિધ તમારે જે પણ ઘટક વાંચતી હોય છે તેનું આપણે ઓનલાઈન ચેક કરવાનું રહેશે. બીજી વગેરે માહિતી માટે આપણે ચેક કરી માહિતી મેળવી આપણે નજીકના ડીલરનો સંપર્ક કરવો જોઈએ ને તેની મુલાકાત લેવી જોઈએ. તો આપણને સાધનની કિંમત, મોડલ નંબર વગેરે બાબતનો અભ્યાસ કરી ખેડૂતોને યોગ્ય લાગે, સસ્તું લાગે અને સરળ પડે ત્યાંથી જે તે સાધનની ખરીદી કરવી જોઈએ. જો આપણને વિડીયો ગમે તો ચેનલને સબસ્ક્રાઈબ કરો, લાઈક કરો અને શેર કરો, જેથી તમામને આ માહિતી મળી રહે. આભાર.